નમસ્કાર મિત્રો, આજે આપણું મન એકદમ શાંત રહે એવો એક દિવસ છે, જેમાં આપણા હૃદયમાંથી હંમેશા આપણે આભાર માનીએ એવો એક દિવસ છે. આપણે માથું ઝુકાઈને કહી શકીએ કે જય ગુરુદેવ. આજે છે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા એ આપણા ભારતીય સંસ્કૃતિમાં એક પરંપરાગત પવિત્ર દિવસ છે, જ્યાં જીવનના આપણા જેટલા પણ ગુરુ છે, એ શિક્ષક હોય, માતા હોય, પિતા હોય કે આધ્યાત્મિક માર્ગદર્શક હોય, એ બધા જીવનના કોચ તમામને આજનો દિવસ સમર્પિત છે. આજનો દિવસ અષાઢ સુદ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે. આજના દિવસે મહર્ષિ વ્યાસનો જન્મ થયો હતો, જેમણે વેદોને વહેંચ્યા હતા, મહાભારત લખી હતી, ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું હતું. આજે ગુરુ પૂર્ણિમા તેમને સમર્પિત છે. એક સુંદર પ્રસંગ કહું જો તમને. એક વખત એક શિષ્ય ગુરુને પૂછી રહ્યો છે કે ગુરુ, હું શું આપી શકું તમને? ગુરુ જવાબ આપે છે, મને તારો અહંકાર આપ, હું તને તારો આત્મા બતાવીશ. આ હતા એક ગુરુના જે શબ્દો. ગુરુ કોણ? ગુરુ એટલે શું? ગુરુ એ દીવો છે જે પોતે બળે છે અને તમારું જીવન પ્રકાશિત કરે છે. ગુરુ એ નદી છે જે તમને અંધકારમાંથી શાંતિ તરફ લઈ જાય છે. તરસ્યા હોય તમે તો તમને પાણી પાવે છે, જીવનનું જ્ઞાન આપે છે. એક દર્પણ છે જેમાં તમારો અહંકાર દૂર કરીને તમે દેવ આત્મા છો એવો અહેસાસ કરાવે છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવૈ નમઃ. અંદરથી વિચારીએ તો ગુરુ ક્યાં છે? તમે જ્યારે પ્રથમ વખત ચાલ્યા છો ત્યારે તમારા મમ્મીએ કે પપ્પાએ તમારો હાથ પકડ્યો છે, એ ગુરુ છે. જે શિક્ષક જેણે સમજાવ્યું છે તું જીવી શકે, તું ભણી શકે છે, આગળ ડિગ્રી લઈ શકે છે, એ તમારા ગુરુ છે. તમારી હાજરીમાં તમારી સાથે નોકરી કરવાવાળા એ ગુરુ છે, હે ને? તમને શીખવાડવાવાળા એ ગુરુ છે. ગુરુ નામ નથી, એક અહેસાસ છે. જે પુસ્તકો વાંચો છો એ તમારા ગુરુ છે. આજનો દિવસનો મહિમા કે આજે શું કરવું જોઈએ, તો ગુરુના ચરણ સ્પર્શ કરો, તેમને મનથી યાદ કરો, જીવતા હોય કે ના હોય, હે ને? એમના નામનું મૌન રાખીને એમને યાદ કરી ધ્યાન કરો, જાપ કરો. અને ઇમ્પોર્ટન્ટ કે આજે એમને આપેલા જ્ઞાન કે ઉપદેશ પર ચાલો. એ આધ્યાત્મિક હોય, ટેકનિકલ હોય, હે ને? અંતે થોડી શાંતિભરી પંક્તિઓ સાથે હું તમને કહું છું કે ગુરુ એ ફૂલ નથી પણ સુગંધ છે. ગુરુ એ માર્ગ નથી પણ દીવો છે. ગુરુ એ માણસ નથી પણ સત્તા છે, જે આપણને આપણો સાચો સ્વરૂપ બતાવે છે, હે ને? સંદેશ આપવાનો આજનો દિવસ છે, તો એક નાનો સંદેશ પણ આપી દઉં છું કે આજે ગુરુ પૂર્ણિમા છે, તો એ વ્યક્તિને ભૂલશો નહીં જેને લીધે તમે ગમે ત્યાં હાર્યા હોય છતાં ઊભા થઈ જાય, હે ને? ગુરુ શબ્દ નથી, જીવન છે. જય ગુરુદેવ. શ્રી ગુરુભ્યો નમઃ. આમાં મહર્ષિ વેદ વ્યાસજીની ભારતના એવા સૌથી મહાન ઋષિઓમાંના એક હતા. એમની વાત છે. તેમને હિન્દુ ધર્મશાસ્ત્રોના સંરચક અને લેખક તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમને વ્યાસ મુનિ કે બાદરાયણ નામે પણ ઓળખવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે તેમના જન્મ દિવસે આ દિવસને આપણે ગુરુઓનું સન્માન કરીને ઉજવીએ છીએ. એમની થોડી જન્મ કથા કહીએ તો વ્યાસજીનો જન્મ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે થયો હતો. તેમના પિતા મહર્ષિ પરાશર અને માતા દેવી સત્યવતી હતા. એવું માનવામાં આવે છે કે તેમનો જન્મ મત્સ્યદ્વીપ અર્જુન દ્વીપ પર થયો હતો. એટલે જ કે તેમનું નામ વેદ વ્યાસ પડ્યું. વ્યાસ એટલે વિસ્તારથી જ્ઞાન આપનાર, અને મહર્ષિ એટલે ઋષિ ગણોમાં શ્રેષ્ઠ, અને એટલે વેદ વ્યાસજીના નામનું આ આપણે વિશ્લેષણ કર્યું. કાર્ય અને યોગદાન, તો શું કાર્ય કર્યું? વેદ વિભાજન કર્યા. તેમણે પ્રાચીન એક સૂત્ર વેદને 4 ભાગમાં વહેંચ્યા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. તેથી કહેવાય છે એમને વેદ વ્યાસ. મહાભારતના રચયિતા તરીકે ઓળખાય છે. વિશ્વના સૌથી વિશાળ સંગ્રહ જે કહેવાય ને કે મહાભારત છે, એમણે લખેલું છે. શ્રીમદ ભગવદ્ ગીતા પણ એ જ જ્ઞાનમાં સામેલ છે. એમણે પુરાણોનું સંકલન પણ કર્યું છે. 18 પુરાણો અને ઉપપુરાણો લખ્યા છે, જેમાં શ્રીમદ ભાગવત પુરાણ સૌથી લોકપ્રિયમાં લોકપ્રિય છે. તેમના ગ્રંથો માત્ર શાસ્ત્રીય જ્ઞાન નથી આપતા, પરંતુ આધ્યાત્મિક અને જીવન જીવવાની દિશા પણ બતાવે છે, હે ને?
આપણે આધ્યાત્મિક રીતે બહુ જ પાછળ હોઈએ છીએ, હે ને? તો આ આપણા મગજમાં હોવું જોઈએ કે આપણી ધર્મ સંસ્કૃતિમાં વેદ વ્યાસજીનું ત્યાગ, જ્ઞાન, સાધનાનું શું મહત્ત્વ છે. પરંતુ આપણા સમાજના લોકોને અત્યારે એ વાતનું કોઈ જ્ઞાન જ નથી, બરાબર છે. એ ભલે જંગલમાં રહેતા હતા, ત્યાં આગળ નાનું સૂનું ઝોપડીઓનું જીવન જીવતા હતા, પણ એમણે આપણા ભારતીય સંસ્કૃતિ માટે ઘણું બધું જ્ઞાન આપ્યું છે. અને એ આપણા સાંસ્કૃતિક આધારનો પાયાનો એમ કહે કે બિંબ છે. અને હિન્દુ ધર્મના ગ્રંથો વગર તો આપણો ધર્મ અધૂરો ગણાય, સમજ્યા? તો વ્યાસજી ગુરુ તરીકે વિશ્વને જ્ઞાન આપનાર, પ્રકાશ આપનાર વ્યક્તિ છે. તો આવો ગુરુ પૂર્ણિમાના દિવસે, પાવન દિવસે મહર્ષિ વેદ વ્યાસજીને ભક્તિપૂર્વક નમન કરીએ. શ્રી વ્યાસાય નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ, અને એમને માન આપીએ, પૂજા અર્પણ કરીએ. સંસ્કૃતમાં ગુરુનો જે અર્થ છે એ આપણે કહેવાય ગુ એટલે અંધકાર, અને રૂ એટલે દૂર કરનાર. એટલે ગુરુ એટલે અંધકારમાંથી આપણને દૂર કરનાર વ્યક્તિ. તો આજના દિવસે તમે નાના હોય તો મા બાપ તમારા ગુરુ છે, ભણતા હોય તો એમની સાથે તમારા ટીચર પણ તમારા ગુરુ છે, કોલેજમાં હોય તો ટીચરની સાથે તમારા લેક્ચરર છે, બધા ગુરુ છે. તમે જોડે નોકરી કરો છો તો તમારા સહયોગી કર્મચારી જે જીવનમાં તમને સારું જ્ઞાન આપે છે, મિત્ર મંડળ જે તમને સારું જ્ઞાન આપે છે, કે તમારા ઉપરી જેમ કે અમારા ડૉક્ટર્સ છે, ઇન્ટેન્સિવિસ્ટ છે, અને તમારી ફિલ્ડની બહાર આધ્યાત્મિક રીતે, પછી ફિલ્ડની બહારનું જ્ઞાન, પછી તમને જીવન જીવવા માટે સામાજિક જ્ઞાન, તમારા કાકા, મામા, ફોઈ, ફુવા, કે જે લોકો તમને સમાજનું પણ જ્ઞાન આપે છે. આ દરેક વ્યક્તિ તમારા ગુરુ છે, જેમણે તમારા જીવનમાં કંઈક ને કંઈક જ્ઞાન આપી અને તમારા જીવનને અંધકારમાંથી બહાર લાવ્યા છે. આજે જે સફળ વ્યક્તિ તરીકે તમે જીવી રહ્યા છો, તો એ એમના આપેલા માર્ગદર્શનના કારણે છે. તો તમને સૌ મિત્રોને મારી નમ્ર વિનંતી કે આજના દિવસે તમે પોતપોતાના ગુરુના ચરણ સ્પર્શ કરી, એમને ફૂલ પુષ્પગુચ્છ આપી, ક્યાંય ના હોય તો મનથી ખાલી એક સારી સદ્ભાવના, શુભ ભાવના આપીને પણ તમે તમારા ગુરુ માટે આજનો દિવસ ફાળવો, મન શાંત રાખો. દરેકે દરેક વ્યક્તિએ આજના દિવસે પોતાના ગુરુને માન આપવું. અને એવું નથી કે આજના દિવસે જ માન આપવું, હે ને? પણ આજનો દિવસ વિશેષ છે, કેમ કે ભારતીય સંસ્કૃતિ માટે આપણને એક ગુરુ મળ્યા હતા, જેમણે આજે હિન્દુત્વ માટે ઘણા એવા વેદો લખ્યા છે, જેના જોડે આપણે જો પોતાનું જીવન જીવવા માટે એક એક વેદ લઈ અને એની અંદર લખેલા જ્ઞાનને જીવનમાં ઉતારતા જઈએ તો આપણું જીવન પણ દેવતુલ્ય બની શકે છે. મેં ઘણા લેખ લખતો રહું છું ને લોકો વાંચતા રહે છે, પણ ઘણા લોકો કહે છે કે ભાઈ લખવામાં પછી તમે વાંચવામાં અમને થોડી તકલીફ પડે, ગુજરાતી છે, ઘણા મિત્રો ડૉક્ટર મિત્રો પણ. તો એમના માટે આજનો જે વિડીયો છે એ સ્પેશિયલી મેં બનાવ્યો છે, કેમ કે હું આટલું બધું લખીશ એમાંથી ક્યાંય કોઈ વાંચશે નહીં. તો આજના દિવસનો આટલો મહિમા હતો. જય શ્રી રામ, જય ગુરુભ્યો નમઃ.